ચાલુ કર્યું કે ભાઈ મા બાપને બોલાવો, તમારી માને બોલાવો અને મારી માનીએ, પણ દોડો બોધજો તમારી માન નકર ભૂલ થશે. એટલે ના ઉતરી ભૂલ થાય ને આ નાખી દઉં કુવામ કે નકો હલો ગાડ્યો હઈ રહ્યો બાયના આગળ. એટલે શ્રાવણના રાતી શીરો રોજ્યો ને બહુ ખવડાવ્યું પીવડાવ્યું બધું. અને શ્રાવણ તો રાતે 2 વાગે ઉઠ્યા તે સીધો જોઈને હાહોનું ઉપાડીને નાખ્યો કૂવામાં. કૂવામાં નાખ્યો એટલે આ શ્રાવણની બહુ ભજન જોડ્યું. ગરમની જ્યુસ ખોખું ને ઘર ચૂસ ચોખ્ખું. શ્રાવણ બારે ને બોલ્યો, માં તો તારી કમારી મોઢું સંભાળીને બોલ. મોઢું સંભાળીને ભાઈ મુગાલ પોક મેલી ભાઈ. અરે રાકી ભાઈ મારે તો ભૂલ થઈ જાય છે. ચલો કે ભાઈ તમે વિદાય લો. એમના મા બાપ બોલાય. શ્રાવણ બહુ કાઢી મેલી હતી. એના મા બાપને 78 યાત્રા કરાવી હતી આખી ભૂમિની. કુરુક્ષેત્ર જમીન થાપન થયું ને તો લઈને જા. એટલે શ્રાવણની માએ કીધું, શ્રાવણ કે હાલ નાહી ગયું છું, કેમ તમે દોઢું બોલો છો? હા બેટા કે હેડો આગળ હેડો. ચપટી માટી લઈ લીધી, છેડા બધી કાઢીને આગળ કુરુક્ષેત્ર હતું. અહીંયા સુરોનો સંગ્રામ થશે. આ જલમ્યા નતા રોમને આ બધું થયું હતું. એના પહેલું તું કુરુક્ષેત્ર કરવા વાળા આર્યા હતા, લડાવા વાળા આર્યા જ. આ શ્રાવણનું શું થાય છે? ચલો કી આગળ જઈને કીધું, બા મારી ભૂલ થઈ ગઈ, હું તમને બોલ્યો બા. પછી પણ મને કીધું, બેટા એ ચિંતા કરવાની જરૂર નથી, તું નથી બોલ્યો. પણ અહીં સુરોનો સંગ્રામ થયો, મહાભારતનું યુદ્ધ થયું, આખું વિશ્વ યુદ્ધ થશે. કઈ થશે એમાં કે એનો સમય આવશ્યક થશે. પણ યાદ રાખજે, શ્રાવણ 78 યાત્રા કરાવીને આવ્યો. દશરથ રાજાના પુત્ર નતા. ઋષિ મહારાજ કીધેલું કે શ્રાવણ ગમે તે દશરથ રાજાના ઋષિ મહારાજ કીધું કે તળાવાર 12 વર્ષ પૂરો થાય પ્રજા આવશે, પણ સરોવરમાં કોઈ પાણી પીવું જોઈએ નહીં. દશરથ રાજા આવી ચોકી કરે, 24 કલાક 48 કલાક ઉભો રહે, કોઈનું પાણી પીવા દે નહીં. છેલ્લું 12 વર્ષનું હતું. શ્રાવણ 78 યાત્રા કરાવીને આવતો તો એના મા બાપનું તળાવ કીધું કે બેટા ગમે તે પાણી લાવો, મરી જઈએ છીએ. મા બાપ સંજ્ઞાનું ટોણું હતું. અને ગળો અહીં ડેટકો બોલું છું, કાવાડી ઉતારીને પેલો તો વધલો હતો, કાવાડી ઉતારીને ગળો લઈને જો ડબ ડબ ડબ. દશરથ રાજા બોલ્યું કે બોણ ચડાયું. દશરથ રાજાને પાડી દીધું. રામ નતા, રામ બોલ્યો હતો. નતા રામ એ વખત બોલી ગયો શ્રાવણ રામ નતા, રામ બોલ્યો હતો. એના મા બાપ શ્રાવણ મરતર રામ. બરોબર સમજાવ્યું. મરતર રામ નતા, કશું નતું, અને રામ બોલ્યો હતો. એ વખત રામ બોલી ગયો. જન્મ પહેલા રામનો જન્મ નતો એના પહેલા બોલી ગયો. આ વાત તો તમે સમજી જજો કેટલા જાય છે. સમજે મરી જો દશરથ રાજા જો કર મારી ભૂલ થઈ જઈશ. તું કોણ કહું શ્રાવણ, મારો વધરો મા બાપ છે. તું કોણ છે? હું દશરથ રાજા છું, મારો 12 વર્ષ પૂરો થઈ જાય. ભૂલ કરીશ. જો તું જતો રે તો બહુ ભયંકર દુઃખમાં મારો વધરો મા બાપનું તું પાણી લઈને જા. શ્રાવણ બોલ્યો કે હું તો હોં પડ્યો. એના મા બાપને ગળો લઈને કીધું, બા લો પાણી, કે મારું શ્રાવણ નથી. કોક કપટ માણસ છે કે માં હું છું, તું સાચું બોલી છે, તને કશું નહીં કરું. તમારા શ્રાવણના મારા 12 વર્ષ પૂરો થયો, હું દશરથ રાજા છું અને મારા હાથથી મૃત્યુ પામી ગયો. જીવ છે કે આ કોઈ હાલતમાં નહીં, મરી ગયો છે શ્રાવણ. પણ મને કીધું મારા મા બાપને પાણી પાકે. અમે પાણી તો ન પીએ, પાણી તો અમે ના પીએ, મારો પુત્ર મરી ગયો. પણ સાલા ચાલ લઈ લે, અમને લઈ લે. દશરથ રાજા ઉપાડીને લઈને જઈ ગયો. દશરથ રાજા લકડો લાઈને ગોઠવી કમ્પ્લીટ કરી. અને દશરથ રાજા જમણા પગ અગ્નિ પ્રગટ કરી એની માઈ શ્રાવણને અગ્નિ મેળી. અને દશરથ રાજા જોઈ શક્યો ના, આ 3 લાગી ગયો. અગ્નિ સંસ્કાર પૂરા થઈ ગયો.
એ રામ લક્ષ્મણ ને સીતા આર્યો અવતાર અરે તા આર્યો અવતાર. હવે તમે પૂછજો કોક નહીં કે શ્રાવણનો મા બાપના રામનો મા બાપની ચીયો એ આરી માપની સેવા કરે આરી મળે.